વિધાનસભા ગૃહમાં ખ્યાતિકાંડ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જવાબ આપશે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખ્યાતિકાંડને લઈને રજૂ કરશે રોચક તથ્યો। તો જ્યારે વિપક્ષ ફરી એકવાર ખ્યાતિકાંડ મુદ્દે સરકારને ઘેરશે, તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ બાબતે જવાબ આપવાના છે। તો વિધાનસભા ગૃહમાં ખ્યાતિકાંડ મુદ્દો આજે ફરીથી ચર્ચાવાનો છે અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ બાબતે જવાબ આપશે। તો તપાસ ક્યાં સુધી પહોંચી, કેટલા લોકો પકડાયા અને કોના સુધી પોલીસના હાથ પહોંચ્યા છે, તે તમામ સવાલોના જવાબ ઋષિકેશ પટેલ આપશે અને વિપક્ષ ફરીથી આજે સરકારને ઘેરશે। ત્યારે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે ખ્યાતિકાંડનો મુદ્દો હજુ પણ ચર્ચાઈ રહ્યો છે અને આજે વિધાનસભામાં ચર્ચા છે, આજે ઋષિકેશ પટેલ જવાબ આપવાના છે, શું વધુ માહિતી? જી, ચોક્કસ એવું કહી શકાય કે આજે પ્રશ્નોત્તરી અવર્સમાં આરોગ્ય વિભાગની પ્રશ્નોત્તરી છે અને તેમાં ખ્યાતિકાંડનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। એટલે સ્વાભાવિક છે કે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ખ્યાતિકાંડના મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવશે। એ અંતર્ગત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખ્યાતિકાંડનો જે બ્લુપ્રિન્ટ છે, આખી ઘટના બની અને ઘટના પછી સરકારે જે પગલાં લીધા છે એમાં કેવા લોકોની સંડોવણી હતી અને સરકારે લીધેલા પગલાં, આરોગ્ય વિભાગે લીધા જે પગલાં છે તેની પણ જાણકારી આપશે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આજે વિધાનસભા ગૃહમાં ખ્યાતિકાંડનો મુદ્દો પણ એક ચર્ચાનો વિષય બનશે। જી, આભાર હિતલ માહિતી આપવા બદલ।